નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત અને આજના મહત્વપૂર્ણ સમાચાર. એક મોટા સમાચાર આવ્યા છે અને દેશવાસીઓને હચમચાવી મૂકે તેવા સમાચાર કહી શકાય, જ્યાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આપણી વચ્ચે રહ્યા નથી. તેમનું નિધન થયું છે. આ 92 વર્ષની તેમની ઉંમર હતી અને 92 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલ્હી એમ્સમાં તેમની સારવાર પણ કરવામાં આવી. સારવાર તેમની ચાલતી હતી, રિકવરી ન આવી. અંતે તેમનું નિધન થયું. મનમોહનસિંહ 10 વર્ષ વડાપ્રધાન પદ ઉપર રહ્યા અને ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણના મનમોહનસિંહ પ્રણેતા કહેવાતા હતા. મનમોહનસિંહનું રાત્રે 9:45 વાગે નિધન થયું. एम्स जो संभव है 12 बजे के बाद देर रात उनके पार्थिव शरीर को यहां से 3 मोतीलाल नेहरू मार्ग स्थित ले जाया जाए। निशांत। વડાપ્રધાન મોદીએ પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને સૌ કોઈ તેમણે કરેલા જે કાર્ય છે તેને યાદ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા પણ કહેવામાં આવ્યું કે આજે ભારત દુઃખી છે. આર્થિક નીતિ પર મનમોહનસિંહે એક મોટી છાપ છોડી છે. વડાપ્રધાનના એ શબ્દો હતા જ્યારે વિશ્વ જ્યારે આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું હતું અને ત્યારે ભારતના અર્થતંત્રને સુરક્ષિત કરનાર કોઈપણ પ્રકારની તેની નેગેટિવ ઇમ્પ્રેશન તેની ઉપર નહોતી પડી અને બજાર એ બિલકુલ સ્થિર રહ્યું. એ બાબતોને લઈને પણ આજે મનમોહનસિંહને સૌ કોઈ યાદ કરે છે. ખાસ તો અર્થશાસ્ત્ર જગતમાં તેમણે કરેલા જે યોગદાન છે અર્થશાસ્ત્ર જગત બખૂબી જાણે છે, સમજે છે. વડાપ્રધાને કહ્યું, ભારતના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંના એક હતા મનમોહનસિંહ. જ્યારે પંજાબ વડાપ્રધાન ગયા હતા, ગુરુદ્વારા ગયા હતા, ત્યારે મનમોહનસિંહને વડાપ્રધાને ચરણ સ્પર્શ કર્યા હતા અને તે સમયે જ્યારે મનમોહનસિંહ પણ તેમના ચેર પરથી ઊભા થયા, વડાપ્રધાને તેમની સાથે ખૂબ જ આત્મીયતાથી એ ભાવ સાથે તેમની સાથે વર્ત્યું હતું. એક ક્ષણ પણ એક પ્રધાનમંત્રી અને પૂર્વ પ્રધાનમંત્રી વચ્ચેની અમૂલ્ય કહી શકાય, નોંધનીય કહી શકાય. દેશ માટે, દેશ હિત માટે તેમણે જે કરેલા કાર્યો છે તેને આજે લોકો યાદ કરી રહ્યા છે અને 10 વર્ષ લગાતાર એ દશકો જે હતો ભારતે આર્થિક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી. એક બાદ એક એ આપણે ટ્વીટ્સ પણ અમે બતાવી રહ્યા છીએ. વડાપ્રધાન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે અને તેમણે જે કરેલા કાર્યો અને સંગઠન માટે જે મનમોહનસિંહનું યોગદાન હતું તે પણ અમૂલ્ય રહ્યું છે. તેમના પત્ની મિસિસ કૌર અને તેમના પરિવારને પણ રાહુલ ગાંધી યાદ કર્યા. આજે વિશ્વમાં આપણે અવ્વલ નંબરની અર્થશાસ્ત્ર ઇકોનોમી તરીકે આપણી દેશની પ્રગતિ હોય તેના પાયાની અંદર ડૉક્ટર મનમોહનસિંહજીનું નેતૃત્વ જવાબદાર છે. આર્થિક ઉદારીકરણના જેને મોટાનું પાયાનું કામ કર્યું એવા ડૉક્ટર મનમોહનસિંહજીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરથી લઈને નાણામંત્રી લઈને દેશના પ્રધાનમંત્રી તરીકે કામ કર્યું. પણ સાથોસાથે ઉમદા વ્યક્તિત્વ, ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેટલા ઉચ્ચ કક્ષાની વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં ઉત્તમ અધ્યાપન કાર્ય પણ કર્યું અને સાથે સાથે એના વિદ્યાર્થી તરીકે પણ શૈક્ષણિક લાયકાત પણ મેળવી. આવા ઉત્તમ ગજાના માનવી ડૉક્ટર મનમોહનસિંહને ગુમાવવાથી કોંગ્રેસ પક્ષ જ નહીં પણ ભારત દેશે એક ઉમદા વ્યક્તિ ગુમાવ્યા છે, રાજનીતિક રીતે ગુમાવ્યો છે. હું કોંગ્રેસ પક્ષ વતી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું.